ભાજપ સરકાર જ્યારે જ્યારે ગામડાઓને વિકાસની વાત કરે ત્યારે નલ સે જલ યોજનાનો ઉલ્લેખ તમામ નેતાઓ કરે છે। સાવ છેવાડાના ગામમાં સાવ છેવાડે રહેતા લોકોને છેક ઘરે નળથી પાણી પહોંચાડવાનો દાવો કરે છે। ક્યાંક કોઈક જગ્યાએ દાવો સાચો હોઈ શકે, પરંતુ દરેક સ્થળે તો બિલકુલ નથી। અધિકારીઓ ક્યાંક ને ક્યાંક 100% કામગીરી પૂર્ણ થયેલી બતાવવા માટે લાલિયાવાડી કરે છે। અને આવો જ એક પુરાવો TV9 ને હાથે લાગ્યો છે, જ્યાં કામગીરી તો થઈ, નળ પણ લાગી ગયા, પરંતુ આજ દિન સુધી એ નળમાં પાણીનું એક ટીપું આવ્યું નથી। હજારો કરોડોની ગ્રાન્ટ, 86.75 લાખ ઘરોને લાભ પહોંચાડ્યાનો દાવો, પણ દાવાની પાછળ હકીકત સાવ પોકળ। આજે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનું ઝેર ઉમરિયા ગામ 200ની વસ્તી ધરાવતા ગામના લોકો 3 વર્ષ પહેલા ખૂબ ખુશ થયા। મહિલાઓની વર્ષોની સમસ્યાનો અંત આવ્યો હતો। ઘરે ઘરે નળથી જળ યોજના હેઠળ પાઇપલાઇન નંખાઈ હતી। 2 કિલોમીટર સુધી ચાલીને પીવાનું પાણી લાવવું પડતું હતું। તે સમસ્યાનો અંત આવવાનો હતો, પરંતુ તેમની અપેક્ષા ક્યારેય ફળી જ નહીં। 3 વર્ષ થયા, પણ હજુ સુધી એ નળમાં પાણી જ નથી આવ્યું। આ ગામના લોકો સાથે થયું નળથી જળને બદલે નળથી છળ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટમાંની એક યોજના એટલે કે નળ સે જળ યોજના। નળ સે જળ યોજનામાં મહીસાગર જિલ્લામાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થયો છે અને 150 કરોડ જેટલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, જે તે કોન્ટ્રાક્ટરો પાસે, છતાં પણ હજી સુધી કોઈ કાર્યવાહી નથી થઈ અને ગામના લોકોની પરિસ્થિતિ એની એ જ છે। આ ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે, ખેતી પશુપાલન કરે છે। ગામમાં કહેવા પૂરતો વિકાસ છે, પરંતુ પાયાની સુવિધા સમાન પીવાના પાણી માટે 12 માસ વલખા હોય છે। કાગળ પર કાર્યવાહી બતાવી વિવિધ યોજનાના પૈસા અધિકારીઓ ચાઉ કરી જાય છે, તેનો જ પુરાવો આ ગામમાં છે। પાણી પુરવઠા વિભાગે પાણીની ટાંકી બનાવી, પરંતુ 3 વર્ષ છતાં એક ટીપું પાણી અહીંથી મળ્યું નથી। સાંભળો એ મહિલાઓની વેદના, જેમને ભર શિયાળે પણ કિલોમીટર સુધી પાણી ભરવા જવું પડે છે। શિયાળામાં છે છતાંય પાણી ભરવા આવવું પડે? હા, ભરવા આવવું પડે। શિયાળામાં બધી હેન્ડપંપ પાણી ભરવાનું, હેન્ડપંપેથી જ પાણી ભરવું પડે? પાણી ઘરે પડ્યું નથી? ઘેરે હપ્પુ સુધી પડ્યું। નળ મૂકેલા છે ખરા ઘરે? ઘેર નળ પર પાણી થાય, શોભાના ગાંઠિયા જ પાણી અંદર પડ્યું જ નથી? પાણી હપ્પુ જોઈ આવી થી બચ્ચા જોઈએ। કેટલા વર્ષ થઈ ગયા નળ મૂક્યા ને? 3 વર્ષ થઈ ગયા। આ ગામમાં પાણી પહોંચાડવાની જવાબદારી વાસ્મોની હતી, પરંતુ અધૂરી કામગીરી છોડીને તેઓ જતા રહ્યા। કદાચ ગ્રાન્ટના સંપૂર્ણ પૈસા મળી ગયા હશે, પછી કામગીરી પૂર્ણ કરવાની જરૂર જ શું? જે કામ કર્યું તેની પણ ગુણવત્તા જુઓ। હાથથી જ માટી હટાવો તો પાઇપો દેખાય, અને પાઇપનું ફિટિંગ પણ એવું કે તે ગોળ ગોળ ફરે। જ્યાં પાઇપો નાખી હતી ત્યાં જાડી ઝાંખરા ઉગ્યા છે, પણ આ પાઇપોમાંથી પાણી પસાર થઈને કોઈના ઘરે એક ગ્લાસ પણ ભરાયો નથી। નળ સે જળ યોજના આવી ખરી સાહેબ, પણ છેલ્લા 3 વર્ષથી આવેલી છે, પણ નળે ઘણી જગ્યાએ મૂક્યા છે અને બીજી જગ્યાએ મૂક્યા નથી। પાઇપોની એવી નબળી ક્વોલિટીની પાઇપો વાપરી છે, તો પાઇપોનું પણ ભંગાણ થઈ ગયું પૂરેપૂરું, અને આજ લગી સુધી કોઈ 3 વર્ષથી પાણી પાઇપો નાખેલી છે પણ નળે મૂકેલા છે, પણ એક પણ નળમાં પાણીનું ટીપું પણ પડેલું નથી। તો આજે તમે અને 1 કિલોમીટર હેડપંપની અંદરથી અને જે પીવા લાયક પાણી જ નથી, એવું પાણી અમારે લોકોને બધાને પીવું પડે છે અને બીમારી થાય છે। 3 વર્ષ થઈ ગયા અને ટાંકા બનાવ્યા, ટાંકામાં ખાલી ચેકિંગ કરવા માટે પાણી પાડેલું કે 2 દિવસ, ત્યાર સુધી અત્યારે કોઈના ઘરે પાણી પડ્યું નથી। ટાંકામાં પણ પાણી નથી પડ્યું? નહીં, ચેક કરવામાં, ખાલી ચેક કરવા માટે પાણી પાડ્યું, ત્યાર સિવાય નથી કોઈ જગ્યાએ પાણી। અને અત્યારે એ પાઇપો જે દાબેલા ઘણી જગ્યાએ હોતા ખુલી જાય, આવા બધા પ્રશ્નો ઉભા થાય। એ લોકો ચેકિંગ કરવા માટે 1-2 દિવસ પાણી પાડ્યું હતું, અને પછી ચોમાસું બેસી ગયું, એટલે અત્યાર સુધી કોઈને જ ઘરે પાણી નળમાં આવ્યું નથી। અને ઘણી જગ્યાએ નળ મૂકે છે, ઘણી જગ્યાએ હજી પાઇપલાઇન જ નથી, હજી કામ પણ ફળે એમ બાકી બોલે। કાગળ પર તો અહીંના લોકોને ઘરે પાણી પહોંચાડી દેવાનું અધિકારીઓએ કહી દીધું છે, પરંતુ કાગળની વાતોથી તેઓ ઉપરી અધિકારીઓને મૂર્ખ બનાવે। લોકોને તો જીવવા માટે પીવાનું પાણી જોઈએ ને। અહીંના લોકો આજે પણ હેન્ડપંપ પર આધારિત છે। દરરોજ દોઢથી 2 કિલોમીટર દૂર જવું પડે, ખેતર અને ડુંગરથી પસાર થવું પડે, અને છતાં જુઓ કેવું પાણી પીને લોકો ચલાવે છે। નળ સે જળ યોજના અંતર્ગત નળ તો મૂકવામાં આવ્યા, પરંતુ ભર શિયાળે આજે પણ લોકો 1.5 કિલોમીટર ચાલી અને હેન્ડપંપના સહારે પાણી ભરી રહ્યા છે, અને એ પણ એવું પાણી કે જે પાણી પીવા યોગ્ય નથી। હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા બહેનો 1.5 કિલોમીટર ચાલીને પાણી ભરવા માટે આવી છે,
પરંતુ પાણી તમે જો તો એ પીવા યોગ્ય પાણી નથી. પાણી જે છે તમે જોઈ શકો છો કે પાણી બિલકુલ ડોળું અને લાલ કલરનું પાણી આવી રહ્યું છે. ગંદુ કચરો હોય અને અયોગ્ય પાણી, જેને અશુદ્ધ પાણી કહી શકીએ આપણે, પીવા યોગ્ય પાણી નથી, એવું પાણી પી અને અહીંના લોકો પાણી ચલાવી રહ્યા છે. તાલુકા વિકાસ અધિકારીએ 4 દિવસ સુધી સંપર્ક કર્યા છતાં કોઈ જવાબ પાડ્યો નહીં. વાસ્મોના અધિકારી કહી રહ્યા છે કે અમે તો કામગીરી કરી જ છે, કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે. જિલ્લામાં 111 એજન્સીઓ પર રોક લગાવી દેવાય છે અને નોટિસ બાદ 125 કરોડની વસૂલાત કરાઈ છે. આ કાર્યવાહીનો અર્થ એ છે કે કાગળ પરના કામની વાતથી સૌ કોઈ વાકેફ છે. વાસ્મો તરફથી જે કામગીરી અધૂરી છે, ટાંકા પૂરી કરી નથી. ના પૂરી કરેલ નથી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ઝેર ઉમરિયા ગામમાં કામ કરનારા કોન્ટ્રાક્ટર પર તો પોલીસ ફરિયાદ થયેલી છે. ચિરાગ સર્વિસે કોન્ટ્રાક્ટ અધૂરો મૂક્યો, જેની નોટિસ પણ અપાઈ હતી. આ જ કોન્ટ્રાક્ટરે 10 ગામમાં કામગીરી કરી જ નથી. અન્ય કોન્ટ્રાક્ટર કૌશિક જોશીએ પણ 30 ગામોમાં કામગીરી કરી નથી. અહીંના 40 ગામો આ કોન્ટ્રાક્ટરોના કારણે પાણી વિહોણા છે. સરકાર નોટિસ અને રિકવરની રમત રમે છે, પરંતુ આ રમતમાં ગામોના ગામો પાણી વિના વર્ષોથી ટળવળે છે, તેની ચિંતા કરનારું કોઈ નથી. શું છળ કરવા જ ઘરે ઘરે નળની વાતો કરાઈ હતી? એક હેન્ડપંપ છે ગામમાં, તે ગામના હેન્ડપંપેથી જે મહિલાઓ છે તે પાણી ભરવા માટે આવે છે. સાથે નાના બાળકોને પણ લાવવા પડતા હોય છે અને ત્યારે તેઓને પાણી પીવાનું પૂરું પડી રહે છે. અત્યારે તો ખેર શિયાળો છે ત્યારે હેન્ડપંપમાં પાણી મળી રહે છે, પરંતુ ઉનાળામાં જ્યારે પાણીના સ્તર નીચા જતા રહે છે ત્યારે પાણી માટે તેઓને ખરેખર ખૂબ જ વલખા મારવા પડતા હોય છે. ત્યારે ક્યારે આ નળ સે જળ યોજના મારફતે એમને પાણી મળશે અને ક્યારે જે આ ભ્રષ્ટાચારીઓ છે તેમના પર કાર્યવાહી થશે તે જોવું રહ્યું. આશિષ ઠાકર, TV9 મહીસાગર.